ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયનું મહાત્મય. શ્રી મહાદેવજી કહે છે, પાર્વતી, હવે હું ભવબંધનમાંથી છુટકારો મેળવવાના સાધન એવા 14મા અધ્યાયનું મહાત્મય જણાવું છું. તમે ધ્યાન દઈને સાંભળો. સિંહલ દ્વીપમાં વિક્રમ વેતાળ નામના એક રાજા હતા, જે સિંહ જેવા પરાક્રમી અને કળાઓનો ભંડાર હતા. એક દિવસ એ શિકાર કરવા માટે ઉત્સુક થઈને રાજકુમારો સહિત 2 પુત્રીઓને સાથે લઈને વનમાં ગયા. ત્યાં પહોંચીને એમણે તીવ્ર ગતિથી દોડી રહેલા સસલાની પાછળ પોતાની પુત્રી છોડી દીધી. તે સમયે બધા પ્રાણીઓના જોતજોતા સસલો એવી રીતે ભાગવા માંડ્યા જાણે ક્યાંય ઉડી રહ્યો હોય. દોડતા દોડતા ઘણો થાકી જવાને કારણે એ એક મોટી ખાડીમાં જઈ પડ્યો. પડવા છતાં પણ પુત્રીના પંજામાં ન ફસાયો અને એવા સ્થાને જઈ પહોંચ્યો જ્યાંનું વાતાવરણ ઘણું શાંત હતું. ત્યાં હરણા નિર્ભય થઈને બધી બાજુ વૃક્ષોની છાયામાં બેઠા રહેતા હતા. વાંદરા પણ આપમેળે તૂટીને પડી ગયેલા નાળિયેરના ફળ અને પાકી ગયેલી કેરીઓને ધરાયેલા રહેતા હતા. ત્યાં સિંહ હાથીના બદનિયા સાથે રમતા હતા અને સાપ નીડર થઈને મોરની પાંખોમાં પેસી જતા હતા. એ સ્થાને એક આશ્રમમાં વત્સ નામના મુનિ રહેતા હતા, જે જીતેન્દ્રિય અને શાંત ભાવે નિરંતર ગીતાના 14 અધ્યાયનો પાઠ કરતા હતા. આશ્રમની પાસે જ વત્સ મુનિના કોઈ શિષ્યે પોતાનો પગ ધોયો હતો. એ પણ 14 અધ્યાયનો પાઠ કરનાર હતા. એના જળથી ત્યાંની માટી ભીની થઈ ગઈ હતી. સસલાનું જીવન થોડુંક બચ્યું હતું. એ હાંફતો હાંફતો આવીને એ જ કીચડમાં પડી ગયો. એના સ્પર્શ માત્રથી જ સસલો દિવ્ય વિમાન પર બેસીને સ્વર્ગલોકમાં સિંધાવી ગયો. પછી પુત્રી પણ એનો પીછો કરતી કરતી આવી. ત્યાં એના શરીરમાં પણ થોડાક કીચડના છાંટા લાગી ગયા. પછી ભૂખ તરસની પીડા વિનાની થઈને પુત્રીનું રૂપ ત્યજીને એણે દિવ્યાંગનાનું રમણીય રૂપ ધારણ કરી લીધું તથા ગંધર્વોથી સુશોભિત દિવ્ય વિમાન પર આરૂઢ થઈને એ પણ સ્વર્ગલોકે સિંધાવી ગઈ. એ જોઈને મુનિના મેઘાવી શિષ્ય સ્વકંદર હસવા માંડ્યા. એ બંનેના પૂર્વજન્મના વેરનું કારણ વિચારીને એમણે ઘણું વિસ્મય થયું હતું. તે સમયે રાજાના નેત્ર પણ આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા. એમણે ઘણી ભક્તિ સાથે પ્રણામ કરીને પૂછ્યું, વિપ્રવર, નીચ યોનિમાં પડેલા બંને પ્રાણી પુત્રી અને સસલો જ્ઞાન વિહાણા હોવા છતાં પણ સ્વર્ગમાં જ જતા રહ્યા. એનું શું કારણ છે? આની કથા સંભળાવ. શિષ્યએ કહ્યું, ગોપાલ, આ વનમાં વત્સ નામના બ્રાહ્મણ રહે છે. એ મોટા જીતેન્દ્રિય મહાત્મા છે. ગીતાના 14 અધ્યાયનો સદા જપ કરે છે. હું એમનો જ શિષ્ય છું. મેં પણ બ્રહ્મ વિદ્યામાં વિશેષ સજ્ઞતા પ્રાપ્ત કરી છે. ગુરુજીની જેમ હું પણ 14 અધ્યાયનો દરરોજ જપ કરું છું. મારા પગ ધોવાના જળમાં આળોટવાના કારણે આ સસલો પુત્રીની સાથે સ્વર્ગલોકને પામ્યો છે. હવે હું પોતાના હસવાનું કારણ જણાવું છું. મહારાષ્ટ્રમાં પ્રત્યુદક નામનું મોટું નગર છે. ત્યાં કેશવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો, જે કપટી મનુષ્યમાં અગ્રણી હતો. એનું પત્નીનું નામ વિલોબના હતું. એ સ્વચ્છંદ વિહાર કરનારી હતી. એ કારણે ક્રોધે ભરાઈને જન્મભરના વેરનું સ્મરણ કરીને બ્રાહ્મણે પોતાની પત્નીનો વધ કરી નાખ્યો અને એ જ પાપને લીધે એ સસલાની યોનિમાં જન્મ મળ્યો. બ્રાહ્મણી પણ પોતાના પાપના કારણે પુત્રી થઈ. શ્રી મહાદેવજી કહે છે, આ આખી કથા સાંભળીને શ્રદ્ધાળુ રાજાએ ગીતાના 14 અધ્યાયનો પાઠ આરંભી દીધો. એનાથી એમને પરમ ગતિની પ્રાપ્તિ થઈ. શ્રીમદ ભગવદ્ ગીતાના 14મા અધ્યાયનું મહાત્મય સમાપ્ત.